કહેવાય છે ને કે ઝેરનું મારણ ઝેર જ હોય છે. પરંતુ જેમ રાજ્યો બદલાય તેમ સાપની પ્રજાતિ અને તેના પ્રકાર પણ બદલાતા હોય છે. તેથી જ ગુજરાતમાં બહારના રાજ્યોમાંથી લાવવામાં આવતી ઝેરની રસી ઘણીવાર ઓછી અસરકારક સાબિત થાય છે. જેના કારણે હવે ગુજરાત રાજ્યમાં સર્પદંશથી થતા માનવ મૃત્યુને ઘટાડવા માટે ગુજરાત સરકાર દ્વારા ગુજરાત રાજ્યમાં જ ઝેરી સાપોમાંથી બનાવેલું એન્ટીવેનમ ઉપલબ્ધ કરાવવામાં આવશે. મહત્વની બાબત એ છે કે ગુજરાતમાં આવેલા વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે ગુજરાત સરકાર દ્વારા સ્નેક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ નામની સંસ્થા સ્થાપવામાં આવી છે. અને આ સંસ્થામાં રાજ્યના વિવિધ વિસ્તારમાં જોવા મળતા ઝેરી સાપોને લાવવામાં આવ્યા છે. આશરે 460 જેટલા ઝેરી સાપોમાંથી અહીંયા ઝેર કાઢવાની પ્રક્રિયા વિશ્વ આરોગ્ય સંસ્થાના માર્ગદર્શિકા પ્રમાણે ચાલી રહી છે. આધુનિક પ્રક્રિયા દ્વારા સાપમાંથી કાઢવામાં આવેલા ઝેરની પ્રક્રિયા કરીને પાવડર સ્વરૂપમાં રૂપાંતરિત કરવામાં આવશે, જે પાવડરની હરાજી કરી લાયસન્સ ધરાવતા એન્ટીવેનમ બનાવતા ઉત્પાદકોને આપવામાં આવશે. આ ઉત્પાદકો તેમાંથી એન્ટીવેનમ બનાવશે, તેને ગુજરાત સરકાર ખરીદી લેશે અને ગુજરાતની વિવિધ હોસ્પિટલોને સર્પદંશની સારવાર માટે પૂરા પાડવામાં આવશે.